નમસ્કાર. આજે આપણે જુઓ કે અહીંયા મનસુખભાઈએ અલગવિધ પાક્યા વાવ્યા છે. આ બંને તુવરની લાઈન છે, અંદર મેથીનું વાવેતર કરેલું છે. તુવર છે, મકાઈ છે અને અનેકવિધ પાકો છે. આમાં મનસુખભાઈ તમે કોઈ છંટકાવ કરેલો છે? હા, આમાં 10 પરણીનો અર્ક એકવાર છંટકાવ કરેલો. તમે ઘરે બનાવેલું છે? 10 પરણી જાતે બનાવ્યું હતું. બરાબર છે. ગ્રીન કમાન્ડોનું તો આજે તમને આપીએ છીએ, બરાબર? એટલે જો કૈયા છે એમાં એમને 10 પરણી અર્કનો છંટકાવ કર્યો છે, બરાબર છે. તુવર એકદમ તંદુરસ્ત છે અને પાક એકદમ આમ ખીલખીલાટ છે. હવે આપણે આગળ એક બીજો વિડીયોમાં જોઈશું કે 10 પરણી અર્કનો છંટકાવ કરવામાં આવ્યો નથી અને પાકની પરિસ્થિતિ શું છે. હવે અહીંયા એક આપણા ખેડૂતભાઈ છે, કિરીટભાઈ. અહીં આવો તો કિરીટભાઈ, હવે તમને પેલી બાજુ આપણે 10 પરણી અર્કનો છંટકાવ કર્યો નથી ને આ બાજુ છંટકાવ કરેલો છે, આમાં તમને કોઈ ફરક લાગે છે? ઘણો ફરક લાગે છે. આમાં એકદમ લીલું સમ જેવું દેખાય છે અને હાઈટી છે, હાઈટાની ઊંચી છે એટલે વિકાસ વધારે છે અને કુમાસ વધારે છે, ગ્રીન વધારે છે. અને ત્યાં જે જોયું અમે, જ્યાં છંટકાવ નથી કરેલો ત્યાં એની હાઈટી નથી, એકદમ લીલું એકદમ સમ જેવું દેખાતું નથી. બીજા નંબરમાં અંદર જીવાત છે, આની અંદર કોઈ પણ જાતની જીવાત નથી. તો હવે જો બહુ સરસ વાત કરી આપણા ખેડૂતભાઈએ. હવે આપણે જ્યાં ગ્રીન કમાન્ડ આપણે જે 10 પરણી અર્કનો છંટકાવ કર્યો નથી એ આપણે એક એનો વિડીયો જોઈએ. અહીં આપણે એ વિસ્તાર જોઈ રહ્યા છે. આપણે કેમેરો નજીક લાવો. ત્યાં જે આપણે જોયું એના કરતાં તુવરની હાઈ વિકાસ પણ ઓછો છે અને અહીં આખો જો કે આ જીવાત છે, મોલો લાગી છે, ચૂસિયા પ્રકારની જીવાત, જેનાથી છોડનો વિકાસ રૂંધાયો છે. અહીં આખી આપણે લાઈન જુઓ કે આમાં વિકાસ, આ 10 પરણી અર્કનો આપણે અહીંયા છંટકાવ નથી. આમાં તમારે છંટકાવ કરે કેટલો સમય થયો? પેલામાં એમાં સમય થઈ ગયો 10 દિવસ પહેલા. 10 દિવસ પહેલા છંટકાવ કરેલો છે. અને આપણે આ 2 લાઈનમાં ટ્રાય, આપણે રિઝલ્ટ જોવા માટે આ 2 લાઈનમાં આપણે 10 પરણી છંટકાવ નથી કર્યો. એટલે જુઓ, પ્રાકૃતિક ખેતી જે ખેડૂત ભાઈઓ કરે છે એને આ જીવાતના પ્રકોપથી જો બચવું હોય તો એના માટેનો ફક્ત એક જ વિકલ્પ છે અને એ 10 પરણી અર્ક. આપણા જિલ્લાની અંદર ઘણા બીઆરસી યુનિટ ઉપર હવે ખેડૂતો બનાવતા થયા છે અને સાથે સાથે આપણને અમદાવાદથી ગ્રીન કમાન્ડો જે ગ્રુપ છે એ પણ આ 10 પરણી અર્ક જિલ્લાની અંદર આપે છે. તો ખેડૂતભાઈઓને મારો નમ્ર અનુરોધ છે કે તમે પણ પ્રાયોગિક ધોરણે 2-1 લીટર જેવું અમારી પાસેથી આ 10 પરણી અર્ક મેળવો તમે અને એનો જાત અનુભવ કરો અને આવી રીતે તમે પણ તમારા ખેતરમાં 10 પરણી અર્કના છંટકાવ પછી કેવા પરિણામો મળે છે એના નાના મોટા વિડીયો બનાવી અને ગ્રુપમાં મૂકો, જેથી બીજા ખેડૂતોને પણ પ્રેરણા મળશે અને તમારો પોતાનો પણ આત્મવિશ્વાસ વધશે. તો આપણે સૌ ખેડૂત ભાઈઓ જે ખાસ કરીને શાકભાજી ખેતી કરે છે અને અત્યારે ઉઘાડ નીકળેલો છે એટલે ઘણી તમે પેલી પેસ્ટિસાઇડ દવાઓ છાંટતા હશો, એના બદલે જો આ દવાનો છંટકાવ કરશો, 10 પરણી અર્કનો છંટકાવ કરશો તો પરિણામ સારું મળશે અને એનાથી જે ઉપજ આવવાની છે એ પણ તંદુરસ્ત આવશે અને સાત્વિક આવશે. તો આપણે બધા આ પ્રમાણે હવે કામગીરી કરીએ. હવે જો આ મનસુખભાઈ ગોહિલે એમના ત્યાં આખો જે યુનિટ તૈયાર કર્યો છે ત્યાં અલગ અલગ પ્રકારના, માનો કે બીજામૃત છે, જીવામૃત છે, ઘન જીવામૃત છે, 10 પરણી જેવા અનેકવિધ અસ્ત્રો છે એ પણ પોતે બનાવે છે. અહીંયા એમને આ 10 પરણી અર્ક બનાવી દીધેલો છે અને આ લગભગ વપરાઈ ગયું છે મોટા ભાગે. આ બધા અલગ અલગ પ્રકારના બીલાના ફરનો અર્ક બનાવે છે, એ પણ બહુ ઉપયોગી છે. અહીં તમે અત્યારે હાલ 10 પરણી અર્ક આ બનાવવા માટે મૂકી દીધેલું છે. આ તૈયાર છે આખું, બરાબર છે. અહીંયા આખું તૈયાર જ છે અને જે ખેડૂત ભાઈઓને જોઈએ તો અહીંયાથી પણ મળી રહેશે. તો ખાસ ખેડૂત ભાઈઓ, આ એક આપણો ચોટીલાના ખેડૂતો માટેનો એગ્રો સેન્ટર છે પ્રાકૃતિક કૃષિનો. અહીંયાથી તમને જીવાત નિયંત્રણ માટેની જેમ એગ્રોવાળા દવા આપે એવી આ વનસ્પતિજન્ય દવાઓ છે જે પ્રકૃતિને નુકસાન પહોંચાડતી નથી
અને આપણા જે ખાદ્યાન્ન આવે છે એમાં એની રેસિડ્યુ ઇફેક્ટ ના આવે, એટલે એના અવશેષો દવાઓના ના આવે અને સાત્વિક આપણને ખોરાક મળે. તો સર્વે ખેડૂત ભાઈઓ અહીંયાથી આ વસ્તુ મેળવે અને અત્યારે શાકભાજીની અંદર વાપરે એ ખાસ કાળજી લે. તમામ આમાં છે, બધે અલગ અલગ પ્રક્રિયા ઘણી બધી છે. લીમડાના બીજનો અર્ક છે, ત્યાર પછી આપણે ખાટી છાશનો 3 વર્ષથી સ્ટોક કરવી છે. એમાં જો તાંબા પાત્રમાં હા એમાં ભરીને 15 દિવસ મૂકી દેવે ને, બરાબર, કોઈ પણ પાક ઉપર સ્પ્રે કરવી અથવા પિયત સાથે આપીને તો ફંગસ પણ નથી લાગતી અને કીટ નિયંત્રણ માટે વેસ્ટી કમ્પોઝર છે, યા ખાતર શેડવવા માટે કમ્પોઝ કરવા. પછી અમદાવાદ બેક્ટેરિયા છે, ગોપાલભાઈ સુતરિયાના બેક્ટેરિયા પ્રકારના ઘણા બધા. આપણે એક ફંગસ માટે નવો પ્રયોગ પણ કર્યો છે. આમાં લીલી ડુંગળીનો બરાબર બનાવ્યો છે. નાના બહુ 20 લીટર ગૌમૂત્ર અને એમાં લીલી ડુંગળી જયારે બજારે ભાવ ન હોય ને ખેડૂત પાસેથી લઈ આવી અને પાંદડા સોતી નાખી દીધી. બરાબર, એ ફંગસ માટે પણ બહુ ઉપયોગી છે.